સુધીમાં સીઈસીની બેઠક યોજાઈ। બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારો પર મહોર લાગી છે। તો મંતવ્ય ન્યૂઝના સમાચાર પર લાગી મહોર। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાંજ સુધીમાં કોંગ્રેસ જાહેર કરશે સત્તાવાર નામ। તો મંતવ્ય ન્યૂઝ પર કોંગ્રેસ ઉમેદવારોના નામ એક્સક્લુઝિવ માહિતી। महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। પાટણની ચંદનજી ઠાકોર, તો સુરતથી નિલેશ કુંભાણી, અમરેલીથી જીની ઠુમ્મર, પંચમહાલથી ગુલાબસિંહ, તો સાબરકાંઠાથી તુષાર ચૌધરી, ખેડાથી કાળુસિંહ ડાભી। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। દિલ્હીમાં સીઈસીની બેઠક યોજાઈ। બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારો પર મહોર લાગી છે। તો મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ સમાચાર, ઉમેદવારોના નામ જાહેર થશે। સાથે જ સાબરકાંઠાથી તુષાર ચૌધરી, તો ખેડાથી કાળુસિંહ ડાભી, જામનગરથી જીપી મારવિયા, આણંદથી અમિત ચાવડાનું નામ, તો દાહોદથી ડોક્ટર પ્રભાબહેન તાવડિયાનું નામ જાહેર થશે। સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ। દિલ્હીમાં સીઈસીની બેઠક યોજાઈ। બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારો પર મહોર લાગી છે। તો દિલ્હીમાં સીઈસીની બેઠક યોજાઈ। બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારો પર મહોર લાગી છે। તો મંતવ્ય ન્યૂઝના સમાચાર પર મહોર લાગી। સાંજ સુધીમાં કોંગ્રેસ જાહેર કરશે સત્તાવાર નામ। તો મંતવ્ય ન્યૂઝ પર કોંગ્રેસ ઉમેદવારોના નામ એક્સક્લુઝિવ। પાટણની ચંદનજી ઠાકોર, સુરતથી નિલેશ કુંભાણી સમાચાર પ્રાપ્ત થયા છે। તો અમરેલીથી જીની ઠુમ્મર, પંચમહાલથી ગુલાબસિંહ, તો સાબરકાંઠાથી તુષાર ચૌધરી, ખેડાથી કાળુસિંહ ડાભી। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો દિલ્હીમાં સીઈસીની બેઠક યોજાઈ છે। તો બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારો પર મહોર લાગી છે। મહત્વપૂર્ણ સમાચાર, મંતવ્ય ન્યૂઝ પર સમાચાર પર મહોર લાગી। તો એક્સક્લુઝિવ માહિતી આપ મંતવ્ય ન્યૂઝ પર જોઈ રહ્યા છો। તો દિલ્હીમાં સીઈસીની બેઠક યોજાઈ। બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર પર મહોર લાગી છે। મંતવ્ય ન્યૂઝના સમાચાર પર લાગી મહોર। સાંજ સુધીમાં કોંગ્રેસ જાહેર કરશે સત્તાવાર નામ। વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી, દિલ્હીમાં સીઈસીની બેઠક યોજાઈ। બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારો પર મહોર લાગી, શું માહિતી? નિશ્ચિતપણે સ્મિતા, આપને જણાવી દઉં કે દિલ્હીમાં જે કોંગ્રેસની સીઈસીની જે બેઠક હતી તેની અંદર કોંગ્રેસના ગુજરાતના જે નામોના એલાન થવાના બાકી છે તે નામો પર મહોર લગભગ લાગી ચૂકી છે તેવા વિશ્વસનીય સૂત્રો પાસેથી મંતવ્ય ન્યૂઝને એક્સક્લુઝિવ માહિતી મળી છે। અને તેની અંદર જે નામો લગભગ નક્કી થઈ ચૂક્યા છે તે પ્રમાણે જોઈએ તો પાટણથી ચંદનજી ઠાકોર ને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે। આ ઉપરાંત સુરતથી નિલેશ કુંભાણી, અમરેલીથી જેની ઠુમ્મર, પંચમહાલથી ગુલાબસિંહ, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, ખેડાથી કાળુસિંહ ડાભી, જામનગરથી જીપી મારવિયા, આણંદથી અમિત ચાવડા અને દાહોદથી ડોક્ટર પ્રભાસિંહ તાવડિયાને ફરીથી કોંગ્રેસ એ લોકસભાની ચૂંટણી લડાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। અને આ માહિતી મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ રીતે આપના દર્શકોને પહોંચાડી રહ્યું છે। જી જી, આવનાર સમયમાં હવે લોકસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને એક બાદ એક બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારી જાહેર કરી શકે છે ટૂંક સમયમાં, શું માહિતી? રિપીટ કરશો? શું માહિતી? જે
કોંગ્રેસના જે ઉમેદવારોના નામ બાકી છે તેને લઈને જ આ એક મહત્વપૂર્ણ બેઠક હતી અને તેની અંદર ઉત્તર ગુજરાતની બેઠકનું ખૂબ જ ચર્ચાસ્પદ હતું કે ત્યાંથી કોને ટિકિટ મળી શકે છે, કારણ કે પાટણની ત્યાં બેઠક એ ખૂબ જ મહત્વની છે અને પાટણની બેઠક બાકી હતી તેના ઉમેદવાર નામ જાહેર કરવાની અને ત્યાંથી જે ચંદનજી ઠાકોર જે છે, જે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે ને તેમના નામની લગભગ મહોર લાગી ચૂકી હોવાની એક્સક્લુઝિવ માહિતી મંતવ્ય ન્યૂઝને પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત જોવા જઈએ તો સાબરકાંઠાથી તુષાર ચૌધરી જેઓ એક દિગ્ગજ કોંગ્રેસી નેતા છે, તેમને ફરી મેદાનમાં ઉતારી શકાય છે. આ ઉપરાંત દાહોદથી ડૉક્ટર પ્રભાબેન તાવડિયા તેઓ પણ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. આવા દિગ્ગજ નેતાઓને કોંગ્રેસ આ વખતે મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી રહ્યું છે, તેનું પૂરેપૂરું મન બનાવી લીધું છે. તેથી આ દિગ્ગજ નેતાઓને ફરીથી ટિકિટ આપીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે જેથી કરીને ભાજપ જે મજબૂત દેખાઈ રહ્યું છે તે ભાજપને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ટક્કર આપી શકાય અને આ સીટો પર જીત મેળવવા માટે કોંગ્રેસ વધુ મહેનત કરી શકાય તે માટે આ તમામ નામો જે છે અત્યારે ચર્ચામાં આવ્યા છે ને આ નામો પર લગભગ મહોર લાગે તેવી વિશ્વસનીય માહિતી મંતવ્ય ન્યૂઝને પ્રાપ્ત થઈ છે. જી, દિગ્ગજ નેતાઓના નામ પણ ફરીથી રિપીટ કરવામાં આવ્યા, શું લાગી રહ્યું છે? દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ત્યારે જ ઉતારવામાં આવતા હોય છે જ્યારે કોઈ ટફ ફાઇટની સંભાવના હોય, જ્યારે સામે પક્ષે મજબૂત કોઈ ઉમેદવાર હોય અથવા તો મજબૂત રણનીતિ સાથે કોઈ ઉતરતું હોય અને ત્યારે જીતની શક્યતાઓ ઓછી દેખાતી હોય ત્યારે કોઈ મજબૂત ચહેરાને ઉતારવા પડતા હોય છે અને જેથી કરીને ફાઇટ આપી શકાય અને જીત મેળવી શકાય અને કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે તેને પણ વધારી શકાય, કાર્યકર્તાનો ઉત્સાહને અકબંધ પણ રાખી શકાય. આ બધી જ બાબતોને લઈને મોટા દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારાતા હોય છે અને તેથી જ આપણે આ લિસ્ટમાં જોઈ શકીએ છીએ તે મુજબ દાહોદથી જે પ્રભાબેન તાવડિયા છે તેમનું તે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને આદિવાસી બેલ્ટ પર તેમનું એક વર્ષોથી પ્રભુત્વ રહ્યું છે, તેમને મેદાનમાં ઉતારી શકાય છે. આ ઉપરાંત સાબરકાંઠાથી તુષાર ચૌધરીનું નામ આપણે સાંભળી રહ્યા છીએ. તુષાર ચૌધરી પોતે એક દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે. આ ઉપરાંત પાટણથી ચંદનજી ઠાકોર એ પણ એક ફાયરબ્રાન્ડ ઠાકોર નેતા કહેવાય છે. પાટણમાં ઠાકોર મતદાતાઓનું પણ પ્રભુત્વ છે. આ બધી જ બાબતોને ધ્યાને રાખીને અમુક દિગ્ગજ નેતાઓના નામ પણ આની અંદર દેખાઈ રહ્યા છે. જી જી, બીજેપી સામે આ વખતે કોંગ્રેસની રણનીતિ કેવી રહેશે, શું લાગી રહ્યું છે? કોંગ્રેસ માટે આ ચૂંટણી એ કરો યા મરોની સ્થિતિ જેવી છે. કોંગ્રેસ જે રીતે વારંવાર તૂટી રહ્યું છે, જે રીતે તેના અનેક દિગ્ગજ નેતાઓ પૂર્વ સીએમથી લગાવીને પૂર્વ સાંસદથી લગાવીને અનેક કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને હમણાં તાજેતરમાં જ આપણે જોયું કે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ પણ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસ છોડીને બીજેપીમાં જતા રહ્યા. તેને લઈને કોંગ્રેસ હવે કાર્યકર્તાઓમાં જોશ વધારી શકાય, કાર્યકર્તાઓનું મનોબળ આ ચૂંટણીમાં કઈ રીતે અકબંધ રહે તેને લઈને કવાયત કરી રહ્યું છે. તેને લઈને જ જે જૂના નામો છે તેમના પર ફરી મહોર મારી રહ્યું છે, તેમને ફરીથી મેદાનમાં ઉતારીને આ ચૂંટણીમાં ભાજપને કઈ રીતે ટક્કર આપી તેની એક વ્યૂહરચના બનાવી રહ્યું છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો દિલ્હીમાં સીઈસીની બેઠક યોજાઈ, બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારો પર મહોર લાગી છે. મંતવ્ય ન્યૂઝના સમાચાર પર લાગી મહોર, તો સાંજ સુધીમાં કોંગ્રેસ સત્તાવાર નામ જાહેર કરશે. મંતવ્ય ન્યૂઝ પર કોંગ્રેસ ઉમેદવારોના નામ એક્સક્લુઝિવ માહિતી. તો પાટણથી ચંદનજી ઠાકોર, સુરતથી નિલેશ કુંભાણી, અમરેલીથી જીની ઠુંબર, તો પંચમહાલથી ગુલાબસિંહ, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, તો ખેડાથી કાળુસિંહ ડાભીના નામ જે ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવશે. જામનગરથી જીપી મારવિયા, આણંદથી અમિત ચાવડા, તો દાહોદથી ડોક્ટર પ્રભાબેન તાવડિયાનું નામ આવી શકે છે. તો આ વખતે રસાકસીનો ખેલ જોવા મળશે. દિલ્હીમાં સીઈસીની બેઠક યોજાઈ હતી અને જેમાં બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારો પર મહોર લાગી. મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ સમાચાર. તો મંતવ્ય ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ સમાચાર જોઈ રહ્યા છો. સાંજ સુધીમાં કોંગ્રેસ સત્તાવાર નામની જાહેરાત કરશે. તો
તો મંતવ્ય ન્યૂઝ પર કોંગ્રેસ ઉમેદવારોના નામ એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે. આપ મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર જોઈ રહ્યા છો. તો પાટણની ચંદનજી ઠાકોર, સુરતથી નિલેશ કુંભાણી, અમરેલીથી જીની ઠુમ્મર, તો પંચમહાલથી ગુલાબસિંહ, તો બીજી તરફ સાબરકાંઠાથી તુષાર ચૌધરી, ખેડાથી કાળુસિંહ ડાભી અનેક ઉમેદવારોના નામ જાહેરાત કરી શકે છે. તો જામનગરથી જેપી મારવિયા, આણંદથી અમિત ચાવડા, દાહોદથી ડોક્ટર પ્રભાબેન તાવડિયાનું નામ આવી શકે છે. તો દિલ્હીમાં સીઈસીની બેઠક યોજાઈ. બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારો પર મહોર લાગી. મંતવ્ય ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ સમાચાર જોઈ રહ્યા છો. તો સાંજ સુધીમાં કોંગ્રેસ સત્તાવાર નામની જાહેરાત કરશે. તો પાટણની ચંદનજી ઠાકોર, સુરતથી નિલેશ કુંભાણી, એક બાદ એક ઉમેદવારોના નામ જાહેર થશે. મંતવ્ય ન્યૂઝ પર કોંગ્રેસ ઉમેદવારોના નામ એક્સક્લુઝિવ માહિતી.